અત્યારે લગભગ 10 લાખ લોકો સુધી પાણી અત્યારે બંધ છે, એટલે 24 કલાકનું શટડાઉનની અમે કરવાનું નક્કી કર્યું. હાલ આપ જોઈ શકો છો કે લાઇન રિપ્લેસમેન્ટનું કામ અને 2 ટ્રંક લાઇન જે ફ્રેન્ચવેલથી લાઇન આખું સિટી માટે પાણી આવે છે એ બંધ છે. પહેલા સિટીમાં જે શટડાઉન લીધેલા છે એનાથી ઘણા લોકોની તકલીફ છે, એના માટે અમે વી ટ્રાય ટુ કરેક્ટ ઇટ. પણ જે અત્યારે કામ કરી રહ્યા છે એ કાયમી સોલ્યુશન કરવા માટે જ કરી રહ્યા છે. આશા રાખી કે આજનું આ કામ પતી જાય પછી આ કાયમી ધોરણની જે ડ્રોવલની પ્રોબ્લેમ હતી એ કાયમી સોલ્યુશન થઈ જાય, અને પછી આ 10 લાખ લોકોની જે પાણીની સમસ્યા આજે રોકવામાં આવ્યું એ કાયમી ધોરણે સોલ્યુશન લાવવા માટે આ પ્રયત્ન ચાલુ છે. બ્રિજની નીચે ભવિષ્યની અંદર કોઈ તકલીફ ના થાય એના માટે એટલા ટુકડામાં નવી લાઈન નાખીને નવું એક જોડાણ કરવામાં આવે, જેથી નેશનલ હાઈવે ઓથોરિટીના જે બ્રિજ છે એને પણ નુકસાન ના થાય, પાણીનું જે વેસ્ટેજ અહીંયાથી થતું હતું એ પણ ના થાય, અને વડોદરા શહેરે જે ફાજલપુરથી પાણી આવે છે એ પૂરું પાણી વડોદરા શહેરના લોકોના યુઝ માટે મળી શકે એના માટેનું વારંવાર રજૂઆત કરીને ભાઈ આ કામગીરી થઈ છે, અને આજ બપોર સુધીમાં કામગીરી પતી જશે અને આવતીકાલથી રાબેતા મુજબ વડોદરા શહેરને પાણી મળી શકશે. અમારા વિસ્તારને જે લાભ છે કે પાણી વડોદરા શહેરને લાભ થવાનો, અહીંયાથી આખા વડોદરા શહેરને પાણી જતું, જે વેસ્ટ પાણી જતું હતું એ બચત થશે તો આખા વડોદરા શહેરને આ કામગીરીથી લાભ થવાનો.